સર્વને પ્રભુ યેસુ મસીહમાં પ્રેમી સલામ। પ્રભુની સ્તુતિ। કેમ છો બધા? મજામાં? પ્રભુ સર્વને તંદુરસ્ત ભલા રાખે છે માટે ઈશ્વર પિતાનો હું પુષ્કળ આભાર માનું છું। આ સમયને હું પુષ્કળ પ્રભુનો આભાર માનું છું। થોડો અને ટૂંકો આપણા જીવનમાંથી સમય કાઢીએ છીએ અને પ્રભુની સાથે એકત્ર થઈએ છીએ। બહુ કિંમતી જીવન છે, સમય પણ બહુ કિંમતી છે, પરંતુ કहीं લોકોના જીવનમાંથી 2-5 મિનિટ પણ નથી નીકળી શકતા। પરંતુ પ્રભુ માટે જેટલો બી સમય આપીએ છીએ એ સમયનો મહત્વ પ્રભુ આપણને બદલો તરત આપે છે। હાલેલુયા। આપણે દાન આપીએ, દશમાંશ કરીએ, પ્રભુ આપણી પાસે સમયનું પણ દશમાંશ માંગે છે। હાલેલુયા। આવો આપણે એક ટૂંકું વચન દેખીએ। ગીત શાસ્ત્રોનું પુસ્તક અને તેનો 95 અધ્યાય અને 1 ને 2 કલમ આપણે જોઈશું। આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આભાર સ્તુતિ સાથે તેની હજૂરીમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ। હાલેલુયા। કેમ કે યહોવા મોટો દેવ છે, તે સર્વ દેવો પર મોટો રાજા છે। પ્રભુનો સુંદર વચન દાઉદ કહે છે કે આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આભાર સ્તુતિ સાથે તેની હજૂરીમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ। હાલેલુયા। પ્રભુના વચનમાં લખેલું છે, હું નથી કહેતી, પ્રભુ કહે છે કે દાઉદની સમાન યહોવાની આગળ ગાવાનું છે। કઈ લોકો ઘણા સુંદર ગીતો ગાય છે, મને બહુ ગમે છે। કઈ લોકોનો અવાજ ઘણો મસ્ત હોય છે અને કઈ લોકોનો ગાવાનો ઘણો શોખ હોય છે। અને આપણે જ્યારે ગીતકારો ગાય છે ત્યારે આપણે નીચે બેસીને શું કરીએ છીએ? ગાઈએ છીએ અને શું કરીએ છીએ? આનંદ કરીએ છીએ, આભાર સ્તુતિ કરીએ છીએ। એ પ્રભુને ગમે છે। એવું નહીં કે એ લોકો ગાય છે ને આપણે જ ગાય, આપણે બેસી રહીએ। આપણે પણ જેવો સુર, જેવો અવાજ, તેવો તેની સાથે આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરવાનું છે। આપણે તાળીઓથી પ્રભુનો આભાર માનીએ છીએ, આપણા મુખથી પ્રભુનો આભાર માનીએ છીએ। આભાર સ્તુતિના અર્પણો પ્રભુને બહુ ગમે છે। આપણા જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે ત્યારે પણ પ્રભુનો આપણે આભાર માનીએ છીએ, ત્યારે પ્રભુ સર્વ આપણા પાપો શ્રાપો ભૂલીને પ્રભુ આપણને આશીર્વાદ આપે છે। કારણ કે દેવ યહોવા મોટો દેવ છે, તે આપણા ઉપર દયા કરે છે। હાલેલુયા। ક્યારે પણ આપણને સમયને તક મળે ત્યારે આપણા મુખની અંદર પ્રભુનો શબ્દ હોવા જોઈએ। ગીતોથી, પ્રાર્થનાથી આપણે પ્રભુનો આભાર માનતું રહેવાનું છે। કઈ લોકોને એવી ખરી મસ્ત આદત કહેવાય કે ગુણગુણ કરતા રહે છે અને પ્રભુનો આભાર માનતા રહે છે અને ગીતો ગાતા રહે છે। પણ કઈ લોકો એવા હોય છે કે મનની અંદર કहीं વિચારો કર્યા કરતા હોય, કોઈક કાવતરા કર્યા કરતા હોય, એવું શૈતાની દિમાગ હોય કઈ લોકોના જીવનની અંદર। એ શૈતાની દિમાગ કાઢીને પ્રભુની પાસે આ સારા વ્યક્તિ જેવું આપણે જીવન ચલાવવાનું છે, પ્રભુનો આભાર સ્તુતિ કરવાનું છે। એક દિવસ પ્રભુ આપણા જીવનની અંદર દાઉદની સમાન આપણા જીવનમાં પણ મોટા મોટા કાર્ય કરશે। સુંદર વચન થકી પ્રભુ સર્વને આશીર્વાદ આપે। આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ। આકાશ અને ભૂમિના માલિક ભયાવો ઈશ્વર, તારી સ્તુતિ કરીએ। ઓ મારા ઈશ્વર, તારા વચનમાં લખેલું છે કે યહોવા ઉત્તમ છે અને તે ઉત્તમ ઘેટા પાડક છે। તમે મારી પાસે આભાર સ્તુતિના અર્પણો લઈને આવો। તે આપણો ખડકનો દેવ છે, તેની આગળ આપણે નમી જઈએ, તેની આગળ આપણે સ્તંભી જઈએ, તેની આગળ આપણે હાથ જોડીને નમન કરીએ, કારણ કે તે મોટો રાજા છે,
પરમેશ્વર પિતા, તું રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ, અમે પાપી બાળકો પ્રભુ, પરંતુ જેવા છે તેવા તારા છે, કારણ કે તારા વચનમાં લખેલું છે કે ઇબ્રાહિમના સંતાન ઉપર આદિથી અંત સુધી હું એમની સાથે વ્યવહાર કરીશ. અમે ઇબ્રાહિમના દીકરા દીકરી છે પ્રભુ. અમે અમારા પાપી મસ્તકો તમારી પાસે લાવીએ છીએ. અમારા મુખના, અમારા હોઠના, અમારા જીભના, અમારા હૃદયના આભાર સ્તુતિના અર્પણો અમે તમારી પાસે લાવીએ મારા બાપ. અમે જેવા છે તેવા અમે તમારા પાસે આવીએ. આખો દિવસ ભરી સંભાળ બચાવ રખવાલી કરી મારા ઈશ્વર, તેમજ આખો રાત્ર ભરી સંભાળજે. અને પ્રભુ આખા દિવસની અંદર ઉઠવા, બેસવા, ચાલવા, વાગવા ચૂક્યા, તમે હરેક કાર્યોમાં અમારી સાથે રહ્યા. અને પ્રભુ હવે રાત્રિના સમયે જ્યારે ઊંઘી જશું ત્યારે અમારા બિછાનાને તમે કબજો કરજો પ્રભુજી. અને નવો દિવસ પ્રભુ અમારા જીવનમાં તમે આપજો. અને ઉઠીને સૌપ્રથમ અમે તને સ્થાન આપનારા દીકરા દીકરી બની એવું તમે થવા દો. હર હંમેશા દાઉદની સમાન અમે તમારા નામને ધન્યવાદ કરનારા બાળકો બનીએ, આભાર સ્તુતિ કરનારા બાળકો બનીએ એવું તમે થવા દો. તું તો કંઈ માંગતો નથી, પરંતુ પ્રભુ તું અમારા હૃદયને માંગે છે, અમારા હોઠોના ફોળોને માંગે છે, તું અમારા સમય માંગે છે. મારા ઈશ્વર, તમે અમારા ઉપર એટલો પુષ્કળ દયા કરો છો, પરંતુ અમારા જીવનમાંથી ટૂંકો ને નાનો સમય કાઢીને અમે તમારી પાસે આવીએ છીએ ત્યારે પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓને ગ્રહણ કરી લો. પ્રભુ મારી સાથે છે તેવી રીતે તમારી સાથે જોડાયેલા એક એક પરિવારજનોને માટે પ્રાર્થના કરી. હરેક બંધનો તોડો પ્રભુ. એમની ચિંતા બોજ તમે લઈ લો પ્રભુજી. આખા દિવસની અંદર સંભાળ્યા અને પરત રાત્રિની સમય પોતાના ઠેકાણા પર આવીને તારી સ્તુતિ કરનારા બાળકો બને એવું તમે થવા દો પ્રભુ. ઓ પરમેશ્વર પિતા, કુટુંબ સાથે એકત્ર રહીને તારી આરાધના કરનારા બને. હરેક ચિંતા બોજ તમે લઈ લો. કોઈ પણ માંગણીઓ છે તે તમે પૂરી કરો અને એ બાળકો તમારો આભાર સ્તુતિ કરનારા બાળકો બને એવું તમે થવા દો. બાપ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ઈસુ મસીહ દેવ તારા નામથી માંગીએ છીએ, આમીન. જે મસીકી, જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ, તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો.